શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 12મો અધ્યાય. ધ્રુવની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવાનનો આવિર્ભાવ અને તેને ધ્રુવપદનું દાન. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, આ બધું સાંભળીને રાજપુત્ર ધ્રુવ તે ઋષિઓને પ્રણામ કરીને તે વનથી ચાલી નીકળ્યા અને હે દ્વિજ, પોતાને કૃતકૃત્ય થયા જેવો માનીને તે યમુના તટે આવેલા અતિ પવિત્ર મધુવનમાં આવ્યો. પૂર્વકાળે આ સ્થાનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો. તેથી આ પૃથ્વી પર તે સ્થાન મધુવન નામે પ્રસિદ્ધ થયું. ત્યાં જ મધુના પુત્ર લવણ નામના અતિ બળવાન રાક્ષસને મારીને શત્રુઘ્નએ મધુરા એટલે કે મથુરા નામનું નગર વસાવ્યું હતું, જે મધુવનમાં નિરંતર દેવાધિદેવ શ્રીહરિનું સાનિધ્ય રહે છે. તે જ સર્વ પાપપહારી તીર્થમાં ધ્રુવે તપશ્ચર્યા કરી. મરીચી વગેરે મનુષ્યરોએ તેને જેવો ઉપદેશ આપ્યો હતો, ધ્રુવે તે જ પ્રમાણે પોતાના હૃદયમાં બિરાજમાન અખિલ દેવદેવેશ્વર શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવાનો પ્રારંભ કર્યો. આ પ્રમાણે હે વિપ્ર, અનન્ય ભાવે ધ્યાન કરવાથી તેના હૃદયમાં સર્વભૂતોના અંતર્યામી ભગવાન શ્રી હરિ સર્વતો ભાવે પ્રગટ થયા. હે મૈત્રેય, યોગી ધ્રુવના ચિત્તમાં ભગવાન વિષ્ણુ સ્થિત થવાથી સર્વભૂતોને ધારણ કરનારી પૃથ્વી તેનો ભાર ન સહી શકી. તેના ડાબા પગ પર ઊભા રહેવાથી પૃથ્વીનો ડાબુ બાજુનો અડધો ભાગ નમી ગયો અને પછી જમણા પગ ઉપર ઊભા રહેવાથી જમણો ભાગ નમી ગયો. અને જે વખતે તે પગને અંગૂઠાથી પૃથ્વીને દબાવીને ઊભો રહ્યો તો પર્વતો સહિત સમસ્ત ભૂમંડળ વિચલિત થઈ ગયું. હે મહામુનિ, તે સમયે નદી, નદ અને સમુદ્ર વગેરે સર્વે અત્યંત ક્ષુબ્ધ થઈ ગયા અને તેમના ક્ષોભથી દેવતાઓમાં પણ બહુ દોડાદોડી થઈ ગઈ. હે મૈત્રેય, તારે યામના દેવતાઓએ અત્યંત વ્યાકુળ થઈને ઇન્દ્રની સાથે પરામર્શ કરીને તેના ધ્યાનને ભંગ કરવાનું આયોજન કર્યું. હે મહામુને, ઇન્દ્રની સાથે અતિ આતુર કૃષ્માંડ નામના ઉપદેવતાઓએ અનેક પ્રકારના રૂપ ધારણ કરીને ધ્રુવની સમાધિ ભંગ કરવાનો આરંભ કર્યો. તે સમયે માયાથી રચાયેલ અને આંસુ ભરેલા નેત્રોવાળી તેની માતા સુનીતિને તેની સામે પ્રગટ થઈ અને હે પુત્ર, હે પુત્ર આવું કહીને કરુણાભર્યા સ્વરે કહેવા લાગી, બેટા, તું શરીરને ગારી નાખનારા આવા ભયંકર તપનો આગ્રહ છોડી દે. મેં મોટા મોટા મનોરથો દ્વારા તને પ્રાપ્ત કર્યો છે. અરે, મને એકલી અનાથ દુખિયારીને અપરમાના કટુ વચનોના કારણે છોડી તારા માટે યોગ્ય નથી. બેટા, હું આશ્રય રહિતનો તો તું જ એકમાત્ર સહારો છે. ક્યાં 5 વર્ષનો તું અને ક્યાં તારું આ અત્યંત ઉગ્ર તપ? અરે, આ નિષ્ફળ કષ્ટકારી આગ્રહથી પોતાના મનને વાળી લે. હમણાં તો તારો રમવા કૂદવાનો સમય છે, પછી વિદ્યાભ્યાસનો સમય આવશે, ત્યાર પછી સઘળા ભોગ ભોગવવાનો અને પછી અંતમાં તપસ્યા કરવી હોય તો યોગ્ય રહેશે. બેટા, તારા જેવા કોમળ બાળકનો જે ખેલકૂદનો સમય છે તેમાં તું તપ કરવા બેઠો છે. તું આ પ્રમાણે શા માટે પોતાના સર્વનાશ કરવા તત્પર થયો છે? તારો પરમ ધર્મ તો મને ખુશ રાખવાનો જ છે. તેથી તું તારું આયુષ્ય અને અવસ્થાને અનુકૂળ કર્મો જ કર. મોહનું અનુકરણ ન કરતા આ તપરૂપી અધર્મથી નિવૃત્ત થઈ જા. બેટા, જો આજે તું આ તપસ્યાને નહીં છોડે તો તારી સામે જ હું મારા પ્રાણ છોડી દઈશ. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, ભગવાન વિષ્ણુમાં ચિત્ત સ્થિર રહેવાના કારણે ધ્રુવે આંખોમાં આંસુ ભરીને આ પ્રમાણે વિલાપ કરી રહેલ માને જોઈ પણ તેની સામે જોયું નહીં. ત્યારે બેટા, અહીંથી ભાગ,
ભાગ, જો આ મહાભયંકર વનમાં આ કેવા ભયંકર રાક્ષસો અસ્ત્ર શસ્ત્ર ઉગામીને આવી રહ્યા છે. આ પ્રમાણે કહેતા કહેતા તે ચાલી ગઈ, અને ત્યાં જેમના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી એવા અનેક રાક્ષસો કે જેમના હાથમાં અસ્ત્ર શસ્ત્ર હતા પ્રગટ થઈ ગયા. તે રાક્ષસોએ પોતાના અતિ ચળકતા તીક્ષ્ણ શસ્ત્રો ઘુમાવતા તે રાજપુત્રની સામે ભારે કાકારવ કર્યો. તે નિત્ય યોગયુક્ત બાળકને ભયભીત કરવા માટે પોતાના મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હોય એવા અનેક શિયાળવા ભયંકર અવાજ કરવા માંડ્યા. તે રાક્ષસો પણ આને મારો મારો, કાપો કાપો, ખાઈ જાઓ ખાઈ જાઓ, આ પ્રમાણે પોકારો પાડવા માંડ્યા. પછી સિંહ, ઊંટ અને મગર વગેરેના મુખવાળા તે રાક્ષસો રાજપુત્રને ત્રાસ આપવા માટે અનેક પ્રકારે ગર્જના કરવા લાગ્યા. પરંતુ ભગવાનમાં આસક્ત તે બાળકને તે રાક્ષસો, તેમના અવાજ, શિયાળવા અને અસ્ત્ર શસ્ત્રો કાંઈ જ ન દેખાયું. તે રાજપુત્ર એકાગ્રચિત્તે નિરંતર પોતાના આશ્રયભૂત શ્રી વિષ્ણુ ભગવાનને જ જોતો રહ્યો, અને તેણે કોઈની તરફ કોઈ પણ પ્રકારે જોયું નહીં. ત્યારે સંપૂર્ણ માયા લીન થઈ જતા તેનાથી હારી જવાની શંકાથી દેવતાઓને ઘણો ભય લાગ્યો. તેથી તેના તપથી ચિંતિત થઈને તે બધા પરસ્પર મળીને જગતના આદિ કારણ, શરણાગત વત્સલ, અનાદિ અને અનંત શ્રી હરિના શરણે ગયા. દેવતાઓ બોલ્યા, હે દેવાધિદેવ, જગન્નાથ પરમેશ્વર, પુરુષોત્તમ, અમે બધા ધ્રુવની તપસ્યાથી ચિંતિત થઈને આપની શરણમાં આવ્યા છીએ. હે દેવ, જે રીતે ચંદ્ર પોતાની કળાઓથી દરરોજ વૃદ્ધિ પામે છે તે પ્રમાણે ધ્રુવ પણ તપસ્યાના કારણે રાત દિવસ વૃદ્ધિ પામી રહ્યો છે. હે જનાર્દન, આ ઉતાનપાદના પુત્રની તપસ્યાથી ભયભીત થઈને અમે આપની શરણમાં આવ્યા છીએ. આપ તેને તપથી નિવૃત્ત કરો. અમે જાણતા નથી કે તે ઇન્દ્રપદ ઈચ્છે છે કે સૂર્યપદ, અથવા તેને કુબેર, વરુણ કે ચંદ્રમાના પદની અભિલાષા છે. તેથી હે ઈશ, આપ અમારા પર પ્રસન્ન થાઓ અને આ ઉતાનપાદના પુત્રને તપથી નિવૃત્ત કરીને અમારા હૃદયનો કાંટો દૂર કરો. શ્રી ભગવાન બોલ્યા, હે સુરગણ, તેને ઇન્દ્ર, સૂર્ય, વરુણ અથવા કુબેર વગેરે કોઈના પદની ઈચ્છા નથી. તેની જે કોઈ ઈચ્છા છે તે બધી હું પૂરી કરીશ. હે દેવગણ, તમે નિશ્ચિંત થઈને ઈચ્છાનુસાર પોતપોતાના સ્થાન પર જાઓ. હું તપસ્યા કરી રહેલા તે બાળકને નિવૃત્ત કરું છું. શ્રી પરાશરજી બોલ્યા, દેવાધિદેવ ભગવાનના આ પ્રમાણે કહેવાથી ઇન્દ્ર વગેરે સર્વ દેવતાઓ તેમને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને ગયા. સર્વાત્મા ભગવાન હરિએ પણ ધ્રુવની તન્મયતાથી પ્રસન્ન થઈને તેની સામે ચતુર્ભુજ રૂપે જઈને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે ઉતાનપાદના પુત્ર ધ્રુવ, તારું કલ્યાણ થાવ. હું તારી તપસ્યાથી પ્રસન્ન થઈને તને વરદાન આપવા માટે પ્રગટ થયો છું. હે સુવ્રત, તું વરદાન માંગ. તે સંપૂર્ણ બાહ્ય વિષયોથી વિરક્ત થઈને પોતાના ચિત્તને મારામાં જોડી દીધું છે. તેથી હું તારા પર બહુ સંતુષ્ટ છું. હવે તું પોતાની ઈચ્છા અનુસાર શ્રેષ્ઠ વરદાન માંગ. શ્રી પરાશરજી બોલ્યા, દેવાધિદેવ ભગવાનના આવા વચન સાંભળીને બાળક ધ્રુવે આંખો ખોલી અને પોતાની ધ્યાનાવસ્થામાં જોયેલ ભગવાન શ્રી હરિને પોતાની સાથે સાક્ષાત ઉભેલા જોયા. શ્રી અચ્યુતજીને કિરીટ તથા શંખ, ચક્ર, ગદા, સારંગ, ધનુષ્ય અને ખડગ ધારણ કરેલા જોઈને ધ્રુવે પૃથ્વી ઉપર મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને એકદમ રોમાંચિત તથા પરમ ભયભીત થઈને તેણે દેવોના દેવની સ્તુતિ કરવાની ઈચ્છા કરી. પરંતુ આમની સ્તુતિ માટે હું શું કહું?
શું કહેવાથી આમની સ્તુતિ થઈ શકે? આ બધું ન જાણવાના કારણે તે ચિત્તમાં વ્યાકુળ થયો અને અંતે તેણે ભગવાનનું શરણું લીધું. ધ્રુવે કહ્યું, ભગવાન, જો આપ મારી તપસ્યાથી સંતુષ્ટ છો તો હું તમારી સ્તુતિ કરવા ઈચ્છું છું. આપ મને આ જ વરદાન આપો જેથી હું સ્તુતિ કરી શકું. હે દેવ, જેમની ગતિ બ્રહ્મા વગેરે દિવ્યોના જ્ઞાતાઓ પણ જાણતા નથી, તો આપનો આ બાળક કઈ રીતે સ્તુતિ કરી શકે? પરંતુ હે પરમ પ્રભુ, આપની ભક્તિથી દ્રવીભૂત થયેલું મારું ચિત્ત આપના ચરણોની સ્તુતિ કરવા પ્રવૃત્ત થઈ રહ્યું છે. તેથી તમે એને માટે બુદ્ધિ પ્રદાન કરો. શ્રી પરાશરજી બોલ્યા, હે દ્વિજવર્ય, તમારે જગતપતિ ગોવિંદે પોતાની સામે હાથ જોડીને ઊભા રહેલા ઉતાનપાદના પુત્રને પોતાના વેદમય શંખનો વેદાંતમય ભાગનો સ્પર્શ કરાવ્યો. ત્યારે એક ક્ષણમાં જ તે રાજકુમાર પ્રસન્ન મુખે અત્યંત વિનિત થઈને સર્વભૂતોના અધિષ્ઠાતા શ્રી અચ્યુતની સ્તુતિ કરવા લાગ્યો. ધ્રુવ બોલ્યો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર અને મૂળ પ્રકૃતિ, તે બધા જેમના રૂપ છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું, જે અતિ શુદ્ધ, સૂક્ષ્મ, સર્વવ્યાપક અને પ્રધાનથી પણ પર છે. જે પુરુષ જેમનું રૂપ છે તે ગુણભોગતા પુરુષને હું નમસ્કાર કરું છું. હે પરમેશ્વર, પૃથ્વી વગેરે બધા ભૂત, ગંધ વગેરે તેમના ગુણ, બુદ્ધિ વગેરે અંતઃકરણ, ચતુષ્ટય તથા પ્રધાન અને પુરુષથી પણ પર જે સનાતન પુરુષ છે, તેવા આપ અખિલ બ્રહ્માંડ નાયકના બ્રહ્મભૃત શુદ્ધ સ્વરૂપ આત્માના હું શરણે છું. હે સર્વાત્મન, હે યોગીઓના ચિંતનીય, વ્યાપક અને વર્ધનશીલ હોવાના કારણે આપનું જે બ્રહ્મ નામનું સ્વરૂપ છે તે વિકારરહિત રૂપને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ હજારો અનંત મસ્તકો, હજારો નેત્રો અને હજારો ચરણોવાળા પરમ પુરુષ છો. આપ સર્વત્ર વ્યાપ્ત છો અને પૃથ્વી વગેરેના આવરણો સહિત સંપૂર્ણ બ્રહ્માંડને વ્યાપ્ત કરી 10 ગણા મહાપ્રમાણમાં સ્થિત છો. હે પુરુષોત્તમ, જે કંઈ પદાર્થો ભૂત અને ભવિષ્યના છે તે બધા આપ જ છો, તથા વિરાટ, સ્વરાટ, સમ્રાટ, અધિપુરુષ વગેરે બધા આપનામાંથી જ ઉત્પન્ન થયા છે. એ જ આપ આ પૃથ્વીની નીચે, ઉપર અને આમ તેમ બધી બાજુ વિસ્તર્યા છો. આ સંપૂર્ણ જગત આપનાથી જ ઉત્પન્ન થયું છે તથા આપનાથી જ ભૂત અને ભવિષ્ય થયા છે. આ સંપૂર્ણ જગત આપના સ્વરૂપ બ્રહ્માંડની અંતર્ગત છે. પછી આપના અંતર્ગત હોવાની તો વાત જ શી છે? જેમાં બધા પુરુષોના હવન થાય છે તે યજ્ઞ, પશુદાજ્ય તથા ગ્રામ્ય અને વન્ય 2 પ્રકારના પશુ આપનાથી જ ઉત્પન્ન થયા છે. આપનાથી જ રુદ્ર, શામ અને ગાયત્રી વગેરે છંદ પ્રગટ થયા છે. આપનાથી જ યજુર્વેદનો પ્રાદુર્ભાવ થયો છે અને આપનાથી જ અશ્વ તથા એક બાજુ દાંતવાળા મહિષી વગેરે જીવો ઉત્પન્ન થયા છે. આપનાથી જ ગાયો, બકરીઓ, ઘેટા અને હરણા વગેરેની ઉત્પત્તિ થઈ છે. આપના જ મુખમાંથી બ્રાહ્મણ, બાહુઓથી ક્ષત્રિય, જંઘાઓથી વૈશ્ય અને ચરણોથી શુદ્ર પ્રગટ થયા છે. તથા આપના જે નેત્રોથી સૂર્ય, પ્રાણથી વાયુ, મનથી ચંદ્રમા, નાસારંધથી પ્રાણ, મુખથી અગ્નિ, નાભિથી આકાશ, મસ્તકથી સ્વર્ગ, કાનોથી દિશાઓ અને ચરણોથી પૃથ્વી વગેરે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે હે પ્રભુ, આ સંપૂર્ણ જગત આપનાથી જ પ્રગટ થયું છે. જે પ્રમાણે નાનકડા બીજમાં વિશાળ વટવૃક્ષ રહે છે, તે જ પ્રમાણે પ્રળય કાળમાં આ સંપૂર્ણ જગત બીજ રૂપે આપનામાં જ લીન રહે છે. જે પ્રમાણે બીજમાંથી અંકુર રૂપે પ્રગટ થયેલું વટવૃક્ષ વધીને અત્યંત વિસ્તૃત થઈ જાય છે, તે જ પ્રમાણે સૃષ્ટિ કાળમાં આ જગત આપનામાં જ પ્રગટ થઈને ફેલાઈ જાય છે.
હે ઈશ્વર, જેમ કેળનું સ્વરૂપ છાલ અને પાંદડાથી અલગ દેખાતું નથી, તે જ પ્રમાણે આપ જગતથી અલગ નથી, તે આપનામાં જ સ્થિત જોઈ શકાય છે. સર્વના આધારભૂત આપનામાં આહલાદિની અને સંધિની સંવિત અભિન્ન રૂપે રહે છે. આપનામાં આનંદ અને નિરાશા આપનારી તથા ઉભય મિશ્ર કોઈ પણ વિદ્યાશક્તિ નથી, કેમ કે આપ નિર્ગુણ છો. આપ પૃથક રૂપ અને એકરૂપ છો. આપ જ પ્રાણી સૂક્ષ્મ છો અને આપ જ અનેક જીવ રૂપે છો. હે ભૂતાંતરાત્મન, એવા આપને હું નમસ્કાર કરું છું. અંતઃકરણમાં આપ જ મહત્તત્વ, પ્રધાન, પુરુષ, વિરાટ, સમ્રાટ અને સ્વરાટ વગેરે રૂપોની ભાવના કરવામાં આવે છે. અને પુરુષોમાં આપ નિત્ય અક્ષય છો. આકાશ વગેરે સર્વભૂતોમાં સાર અથાર્થ તેમના ગુણરૂપ આપ જ છો. સમસ્ત રૂપોને ધારણ કરનારા હોવાથી સર્વ કંઈ આપ જ છો. બધું જ આપના વડે જ થયું છે. તેથી બધા દ્વારા આપ જ વ્યાપ્ત થઈ રહ્યા છો. તેથી સર્વાત્મા એવા આપને નમસ્કાર છે. હે સર્વેશ્વર, આપ સર્વાત્મક છો. કેમ કે પ્રાણી માત્રમાં વ્યાપ્ત છો, તેથી હું આપને શું કહું? આપ સ્વયં જ બધાના હૃદયની વાતોને જાણો છો. હે સર્વાત્મન, હે સર્વભૂતેશ્વર, હે સર્વભૂતોના આદિ સ્થાન, આપ સર્વભૂત રૂપે સર્વે પ્રાણીઓના મનોરથોને જાણો છો. હે નાથ, મારો જે કંઈ મનોરથ હતો તે તો આપે સફળ કરી દીધો. અને હે જગતપતે, મારી તપસ્યા કારણ કે મને આપના સાક્ષાત દર્શન પ્રાપ્ત થયા. શ્રી ભગવાન બોલ્યા, હે ધ્રુવ, તને મારા સાક્ષાત દર્શન પ્રાપ્ત થયા, તેથી તારી તપસ્યા તો અવશ્ય સફળ થઈ ગઈ. પરંતુ હે રાજકુમાર, મારા દર્શન કદીએ નિષ્ફળ જતા નથી. તેથી તને જે વરદાનની ઈચ્છા હોય તે માગી લે. મારા દર્શન થયા પછી પુરુષને સર્વ કંઈ પ્રાપ્ત થઈ શકે છે. ધ્રુવ બોલ્યા, હે ભૂત ભવ્યેશ્વર ભગવાન, આપ સર્વના અંતઃકરણમાં બિરાજમાન છો. હે બ્રહ્મન, મારા મનની જે અભિલાષા છે તે શું આપનાથી ગુપ્ત છે? તો પણ હે દેવેશ્વર, હું અવનેયી જે અતિ દુર્લભ વસ્તુની હૃદયમાં ઈચ્છા રાખું છું તે આપની આજ્ઞાથી આપ સમક્ષ રજૂ કરીશ. હે સમસ્ત સંસારના રચયિતા પરમેશ્વર, આપ પ્રસન્ન થયા બાદ શું દુર્લભ છે? ઇન્દ્ર પણ આપના કૃપા કટાક્ષના ફળરૂપે જ ત્રિલોકનું શાસન કરે છે. પ્રભુ, મારી અપરમાએ અત્યંત વધારે પડતું મને કહ્યું હતું કે જે મારા ઉદરથી જન્મ્યો નથી તેના માટે આ રાજગાદી નથી. તેથી હે પ્રભુ, આપની કૃપાથી હું તે સર્વોત્તમ અને અવ્યય સ્થાનને પ્રાપ્ત કરવા ઈચ્છું છું જે સંપૂર્ણ વિશ્વનું આધારભૂત હોય. શ્રી ભગવાન બોલ્યા, અરે બાળક, તે તારા પૂર્વજન્મમાં પણ મને પ્રસન્ન કર્યો હતો. તેથી તું જે સ્થાનની ઈચ્છા રાખે છે તે પૂર્વજન્મમાં તું એક બ્રાહ્મણ હતો અને નિરંતર મારી ભક્તિની સાથે માતા પિતાનો સેવક તથા સ્વધર્મનું પાલન કરનારો હતો. કાળક્રમે એક રાજાનો પુત્ર તારો મિત્ર થઈ ગયો. તે પોતાની યુવાવસ્થામાં સંપૂર્ણ ભોગોથી સંપન્ન અને અત્યંત દર્શનીય રૂપ લાવણ્ય વાળો હતો. તેની મિત્રતાથી તેના દુર્લભ વૈભવને જોઈને તને ઈચ્છા થઈ કે હું પણ રાજપુત્ર થાઉં. તેથી હે ધ્રુવ, તને તારી ઈચ્છા મુજબ રાજપુત્રતા પ્રાપ્ત થઈ અને જે સ્વયંભૂ મનુના કુળમાં બીજા કોઈને જન્મ મળવો અતિ દુર્લભ છે, તે જ કુળમાં તે ઉતાનપાદને ત્યાં જન્મ લીધો. અરે બાળક, બીજાઓ માટે આ સ્થાન ગમે તેટલું દુર્લભ હોય, પરંતુ જેણે ભક્તિથી મને પ્રસન્ન કર્યો છે તેના માટે તો આ અત્યંત તુચ્છ છે. મારી આરાધના કરવાથી તો મોક્ષ પદ પણ તુરંત પ્રાપ્ત થઈ શકે છે, પણ જેનું મન નિરંતર મારામાં જ જોડાયેલું છે તેના માટે સ્વર્ગ વગેરે લોકનું તો કહેવું જ શું. હે ધ્રુવ, મારી કૃપાથી તું અવશ્ય તે સ્થાનમાં જે ત્રિલોકમાં સર્વથી શ્રેષ્ઠ છે, બધા જ ગ્રહો
અને તારામંડળનો આશ્રય થઈશ. હે ધ્રુવ, હું તને તે ધ્રુવ નિશ્ચળ સ્થાન આપું છું જે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર અને શનિ વગેરે ગ્રહો, સર્વે નક્ષત્રો, સપ્તર્ષિઓ અને તમામ વિમાનચારી દેવતાઓથી ઉપર છે. દેવતાઓમાંથી કોઈક તો માત્ર 4 યુગ સુધી અને કોઈ એક મન્વંતર સુધી જ રહે છે, પરંતુ તને હું એક કલ્પ સુધી ત્યાં સ્થિત કરું છું. તારી માતા સુનીતિ પણ અત્યંત સ્વચ્છ તારા રૂપે તેટલા જ સમય સુધી તારી પાસે એક વિમાન પર નિવાસ કરશે. અને જે લોકો એકાગ્ર ચિત્તે સાયંકાળે અને પ્રાતઃકાળે તારા ગુણાનુવાદ ગાશે તેમને બહુ પુણ્ય મળશે. શ્રી પરાશરજી બોલ્યા, હે મહામતે, આ પ્રમાણે પૂર્વકાળમાં જગતપતિ દેવાધિદેવ ભગવાન જનાર્દનથી વરદાન પ્રાપ્ત કરી ધ્રુવ તે અતિ ઉત્તમ સ્થાનમાં સ્થિત થયા. હે મુનિ, પોતાના માતા પિતાની ધર્મપૂર્વક સેવા કરવાથી અને દ્વાદશ અક્ષર મંત્રના મહાત્મય અને તપના પ્રભાવથી તેમના માન, વૈભવ અને પ્રભાવની વૃદ્ધિ જોઈને દેવો અને અસુરોના આચાર્ય શુક્રદેવે આ શ્લોક કહ્યા છે. અહો, આ ધ્રુવના તપનો પ્રભાવ કેવો છે! અહો, આની તપસ્યાનું કેવું અદ્ભુત ફળ છે, જે આ ધ્રુવને જ આગળ રાખીને સપ્તર્ષિઓ સ્થિત થયા છે. એની આ સુનીતિ નામની માતા પણ અવશ્ય સત્ય અને હિતકર વચન બોલનારી છે. સંસારમાં એવું કોણ છે જે એની મહિમાનું વર્ણન કરી શકે? જેણે પોતાની કુખમાં તે ધ્રુવને ધારણ કરીને ત્રિલોકનું આશ્રયભૂત અતિ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી લીધું, જે ભવિષ્યમાં સ્થિર રહેનારું છે. જે માણસ ધ્રુવના આ દિવ્ય લોક પ્રાપ્તિના પ્રસંગનું કીર્તન કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં પૂજાય છે. તે સ્વર્ગમાં રહે અથવા પૃથ્વી પર કદીય પોતાના સ્થાનથી ચ્યુત થતો નથી તથા સમસ્ત મંગળથી પરિપૂર્ણ થઈને દીર્ઘકાળ સુધી જીવિત રહે છે. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 12મો અધ્યાય સમાપ્ત.